નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના સ્કોલર પરીક્ષા જેની અંદર ધોરણ 8 ની અંદર લેવામાં આવનાર છે તેમના માટે OMR શીટ કેવી રીતે ભરવું। એક વખત મિત્રો અમારો આ વિડીયો જોઈ લેજો જેથી તમને કોઈ ભૂલ પણ ન થાય અને સમજ પણ આવી જાય। તમારી OMR કેવી આવશે તેની પણ સંપૂર્ણ વાત કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો, પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ આ પ્રકારની અહીં તમારો ફોટો ચોંટાડી અને તમારી સ્કૂલ તરફથી તમને આપવામાં આવેલી હશે। તો સૌપ્રથમ તમારે જે જોવાનું છે એ તમારો અહીં બેઠક નંબર આપેલો છે। આ બેઠક નંબર ખાસ તમારે જોઈ લેવાનો છે અને આ જ OMR શીટની અંદર લખવાનો રહેશે। તમારો બ્લોક નંબર આપેલો હશે। પરીક્ષાની તારીખ છે 30/3/2024 અને શનિવાર। સમય છે મિત્રો 15 એટલે કેટલા, 12 ને 3 કેટલા થાય 15, તો 12 પછી 3 કલાક એટલે કે 3 વાગે તમારી પરીક્ષા શરૂ થશે અને 17 અને 30 એટલે 5:30 વાગે પરીક્ષા પૂરી થશે। અહીં તમારી સિગ્નેચર કરવાની રહેશે અને પરીક્ષાનું જે સેન્ટર છે એ સેન્ટર તમને અહીં આપવામાં આવેલો છે। હવે આપણે વાત કરવાના છીએ જે એના નિયમ છે। તો વિદ્યાર્થીએ પરીક્ષાના સમય કરતાં પહેલાં 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવું તથા પરીક્ષા ખંડમાં પોતાના રોલ નંબર ઉપર સ્થાન મેળવી લેવું। વિદ્યાર્થીએ મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, ગાણિતિક ટેબલ કે અન્ય વીજાણુ યંત્રો અથવા તો બિન અધિકૃત સાહિત્ય પરીક્ષા ખંડમાં લઈ જવાનું રહેશે નહીં। પ્રશ્નપત્રનો દરેકનો 1 ગુણ રહેશે। તમામ પ્રશ્નો જે છે તે વૈકલ્પિક પ્રકારના છે અને 4 વિકલ્પમાંથી જે સાચો જવાબ છે તમારે OMR શીટની અંદર કાળી અથવા તો બ્લુ પેનથી પૂરવાનો રહેશે। પરીક્ષા ખંડની અંદર તમારા જે સાહેબ છે તે નિરીક્ષક જે સૂચના આપે તેને તમારે પાલન કરવાનું રહેશે। પ્રશ્નપત્ર અને OMR શીટ ઉપર પણ જે સૂચનાઓ લખેલી છે એ ખાસ તમારે વાંચી લેવાની રહેશે, બરાબર છે। અહીં તમારા ફોટા ઉપર જે છે તે તમારા આચાર્યશ્રીનો સહી સિક્કા કરેલા હોવા જોઈએ, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી સૂચનાઓ। હવે આપણે જોઈશું OMR શીટ। વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકારની તમારી OMR શીટ આવશે। આપણે જે હવે હોલ ટિકિટની અંદર બેઠક નંબરની વાત કરી હતી એ બેઠક નંબર તમારે અહીં લખવાનો રહેશે। તમારી પ્રશ્ન પુસ્તિકાનો જે કોડ છે એ કોડ તમારે આ ખાનામાં લખવાનો રહેશે। જો તમને ન સમજાય તો તમારા નિરીક્ષક જે તમારા ખંડમાં હશે એ તમને સમજાવશે અને એ જ પ્રકારે તમારે અહીં લખવાનું રહેશે। વિદ્યાર્થીનું નામ તો એ પણ તમારે અહીં લખવાનું રહેશે। ત્યાર પછી વાત કરીશું આપણું જે OMR શીટ છે। આ OMR શીટની અંદર 120 પ્રશ્નો છે અને એ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। હવે પ્રશ્નપત્ર અને OMR શીટ મળેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સિગ્નેચર અહીં કરવાની છે અને તમારા જે ખંડ નિરીક્ષક છે એમની સિગ્નેચર અહીં આવશે। તો તમારા બંનેની સિગ્નેચર થઈ જાય એની તમારે ખાસ કાળજી લેવાની છે। અને રાઈટ પદ્ધતિ, સાચી પદ્ધતિની વાત કરીશું। તમને પ્રશ્નના જવાબ આવડે છે, સાચો જવાબ છે, પરંતુ આમાંથી કોઈ પણ પ્રકારે કરશો તો તમારો સાચો જવાબ માન્ય ગણવામાં આવશે નહીં। એટલે તમારે આ પ્રકારે જે છે તે પદ્ધતિ અપનાવવાની નથી। આ રાઈટ પદ્ધતિ છે। આવી રીતે જે પણ તમે ટપકું પૂરો છો, બરાબર છે, એને બિલકુલ તમારે એની અંદર પૂરવાનો છે, બરાબર છે, એને સહેજ પણ બહાર નીકળવા દેવાનું નથી। તો અહીં જે આપણને આ પદ્ધતિ આપેલી છે આ પદ્ધતિ પ્રમાણે ABCDમાં જે પણ સાચો જવાબ આવે તે રીતે પૂરીશું। આ પ્રકારે આપણે કરીશું નહીં। તો કાળી અથવા વાદળી પેનથી આ પ્રકારે OMR શીટ ભરવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત જો હજી તમને કોઈ OMR શીટ બાબતે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને પ્રશ્નપત્રની તૈયારી માટે અહીં એન્ડ સ્ક્રીન ઉપર આપેલા જે મોડેલ પેપર છે એને ખાસ જોઈ લેવા।